નમસ્કાર, સિદ્ધુની સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને આજે સિદ્ધુની સટમાં વાત કરવી પડે છે પ્રેમ લગ્નની। જી હા, છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈ જોરદાર ચર્ચાઓ થઈ રહી છે, ઘણી બધી ડિબેટ થઈ રહી છે અને એમાં બે મુખ્ય પ્રકરણ ખૂબ ચર્ચામાં છે। એક તો બંને સિંગર છે, એક છે સિંગર કિંજલ અને બીજા સિંગર છે અંકિતા। આ બંને જે પોતાનો નિર્ણય લીધો છે તેને લઈ તેમના સમાજના લોકો એમની સામે થઈ ગયા અને છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજે તો ડિમાન્ડ મૂકી છે કે ભાઈ જ્યારે પ્રેમ લગ્ન થાય ત્યારે માતા પિતાની મંજૂરી હોવી જરૂરી છે, એમાં જે રજીસ્ટ્રેશન થતું હોય એમાં માતા પિતાની સહી ફરજિયાત કરી દો। અલગ અલગ રજૂઆત કરવામાં આવી, સરકાર સુધી પણ આ વાત પહોંચી ગઈ છે અને એમાં અલગ અલગ સમાજના લોકો એમને સાથ પણ આપી રહ્યા છે। હમણાં 2 દિવસ પહેલા બ્રહ્મ સમાજના લોકો પણ સચિવાલય પહોંચ્યા હતા, જ્યાં સીએમ સાથે મુલાકાત કરી અને પાટીદારોની આ માંગને સમર્થન પણ આપવામાં આવ્યું અને પાટીદાર સમાજનો દાવો છે, જે અગ્રણીઓ છે કે તમામ સમાજના લોકો અમારી સાથે છે, કારણ કે આમાં પ્રેમ લગ્નના બહાને પ્રપંચ કરવામાં આવે છે, દીકરીઓને ભોળવવામાં આવતી હોય છે, એમનું જીવન બરબાદ કરવામાં આવે છે અને સાથે સાથે એક ખોટો મેસેજ પણ જઈ રહ્યો છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે। કિંજલ દવેવાળો જે આખો વિવાદ હતો એમાં તો આપણે જોયું કે બંને આગળ પણ વધી ગયા, પરંતુ થોડો એમના સમાજના લોકોએ વિરોધ પણ કર્યો હતો। કિંજલ દવેના સમર્થનમાં ઘણા બધા મોટા લોકો પણ આવી ગયા। એ વિવાદ તો ચાલતો જ હતો અને પછી સિંગર આરતી સંઘાણીનો પણ વિવાદ સામે આવ્યો। એમણે જે નિર્ણય લીધો છે એમના જીવનનો કે મારે આ જે વ્યક્તિ સાથે મેરેજ કરવા છે, આગળ વધવું છે, એને લઈ એમના સમાજના લોકો એમની સામે આવ્યા। એમાં ઘણા મોટા નેતા પણ આવી ગયા। અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું કે એમણે પરત આવી જવું જોઈએ। જે આરતી જે સિંગર છે એમના પિતાશ્રીનો પણ એક વિડીયો સામે આવ્યો તો એમણે રડતા રડતા વાત કરી રહ્યા હતા। એની સામે આ સિંગર આરતી સંઘાણી એ પણ પોતાના વર્ઝન આપી રહ્યા છે। એમણે કહેવું છે કે ઘણી બધી એવી બદીઓ છે, ઘણા બધા એવા પ્રશ્નો છે, ત્યારે સમાજ કેમ કશું બોલતો નથી, ત્યારે કેમ બધા ચૂપ થઈ ગયા છે। સિંગર આરતી સંઘાણીનું કહેવું છે કે હવે લાગે છે કે મારું જીવન સૌ કોઈનું થઈ ગયું છે, સૌ કોઈને મારા જીવનમાં ઇન્ટરેસ્ટ છે। હવે આજે ફરી એકવાર આ મુદ્દે ચર્ચા એટલા માટે કરવી પડી છે કારણ કે ગઈકાલે સુરતમાં એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં સિંગર આરતી સંઘાણી પહોંચવાના હતા। જો કે એક કાર્યક્રમમાં પહોંચે, ગાવાની શરૂઆત કરી એ પહેલા ત્યાં વિરોધની શરૂઆત થઈ ગઈ। પાટીદાર સમાજના જ કેટલાક યુવાનો ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા અને આરતી સંઘાણી એક કાર્યક્રમમાં ગીત ન ગાઈ શક્યા, એ કાર્યક્રમ એમનો રદ થઈ ગયો। એટલે હવે સવાલ એ થાય કે શું હવે વ્યાવસાયિક ધોરણે પણ એમનો બહિષ્કાર કરવામાં આવશે અથવા તો એમનો વિરોધ કરવામાં આવશે જ્યાં સુધી એ પરત ના આવી જાય? એક મોટો સવાલ છે। સુરતના એ દ્રશ્યો જોઈશું। ગઈકાલથી એ સમાચાર આવ્યા કે જ્યાં એક કાર્યક્રમ હતો સુરતમાં, જ્યાં ફાર્મ હાઉસમાં એ આરતી સંઘાણી પહોંચે પહેલા જ પાટીદાર સમાજના યુવાનો ત્યાં પહોંચી ગયા હતા અને પછી વિરોધની શરૂઆત થઈ। જો કે જે ત્યાંના આયોજક હતા એમના પરિવાર તરફથી પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે સમાજની સાથે છીએ, એટલા માટે જ પછી અમે કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ પણ કરી નાખ્યો છે। એટલા માટે જ અહીંયા ચર્ચા કરવી પડે છે કે શું હવે વ્યાવસાયિક ધોરણે પણ આરતી સંઘાણીને વિરોધનો સામનો કરવો પડશે? સુરતમાં પ્રેમ લગ્ન કરનારી પાટીદારી દીકરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે। સિંગર આરતી સંઘાણીના કાર્યક્રમનો સુરતમાં વિરોધ થયો તો ત્યાંના જે દ્રશ્યો છે જ્યાં સિલ્વર ફાર્મ આ કાર્યક્રમ એક અહીંયા હતો, જેવો કાર્યક્રમ શરૂ થાય પહેલા જ પાટીદાર આગેવાનો અહીંયા પહોંચ્યા અને વિરોધની શરૂઆત કરી। આરતી સંઘાણી ગીત ગાવા પહોંચે તે પહેલા જ વિરોધ થયો। કાર્યક્રમના સ્થળ બહાર પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો। પાટીદાર આગેવાન મહેશ વાઘાણીએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે સમાજની અપીલ કરીએ છીએ કે એમના કાર્યક્રમ રદ કરો। ધર્મેશ સુરાણી પરિવારે પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જો કે તેમના તરફથી કહેવામાં આવ્યું કે સમાજના હિતને ધ્યાનમાં રાખી કાર્યક્રમ રદ કર્યો છે। સુરતના મોટીવેડ સિલ્વર ફાર્મમાં કાર્યક્રમનું આયોજન હતું, જે કાર્યક્રમ હવે રદ થઈ ચૂક્યો છે। સુરાણી પરિવારના લગ્ન ગીતમાં આરતી સંઘાણી સિંગર હતા। આરતી સંઘાણી પહોંચે એ પહેલા જ આ કાર્યક્રમ રદ થયો છે। અહીંયાથી શું પહેલા પ્રતિક્રિયા આવી, પહેલા એ જાણી લઈએ। પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે। સાથે સાથે એણે જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે। એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા। અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ। તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે
કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે ને ટોપલે અભિનંદન પાઠવું છું. જય માતાજી, જય ખોડિયારમાં. હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી. તો સુરતની પાટીદાર સિંગર આરતી સંઘાણી, જેમના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય છે. છેલ્લા ઘણા સમયથી આ વિવાદ તો ચાલી રહ્યું છે, જેમાં પછી એમના પિતાશ્રીનો જે વિડીયો આવ્યો તેને લઈ નવો જ વળાંક આવ્યો હતો. જો કે એને લઈને પણ આરતી સંઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઘણા બધા સવાલ ઉઠાવ્યા અને હવે આ મામલો વ્યવસાયિક ધોરણે પણ આગળ પહોંચી ગયો છે. આ અંગે વિસ્તૃત જાણકારી મેળવીશું. અમારી સાથે સહયોગી રાકેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, ગઈકાલે ખરા અર્થમાં ત્યાં શું થયું હતું અને આખો આ કાર્યક્રમ કેમ રદ થઈ ગયો અને એ વિગતવાર જણાવશો? બિલકુલ, જે મોટી વિસ્તાર છે ત્યાં સુરાણી પરિવારનો લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગની અંદર જે આરતી સંઘાણીને છે તે ગીત ગાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેની જાણકારી જે પાટીદાર યુવાઓને મળતા તેઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જો કે પહેલાથી જે સુરાણી પરિવારને આ બાબતની ગંધાવી જતા આરતી સંઘાણીને છે તે નિમંત્રણ છે તે રદ કરી દેવામાં આવ્યો હતો અને તેમના આ સ્થાને છે તે અન્ય ગાયક કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એટલે જે વિરોધનો જે વંટોળ હતો તે શાંત પડી ગયો હતો, પરંતુ એ આરતી સંઘાણી છે તે કાર્યક્રમ સ્થળે આવી નહોતી. બીજી તરફ આરતી સંઘાણી સુરતના જ એક ફાર્મ હાઉસ ખાતે રોકાઈ હતી અને કાપોદ્રા પોલીસ મથકે જે તે દિવસે હાજર પણ થવાની હતી, પરંતુ કોઈ કારણસર છે તે કાપોદ્રા પોલીસ મથકે તે હાજર થઈ ન શકી. અને બીજી તરફ બિલકુલ રાકેશ, આ ફોનલાઈન પર જોડાઈ રહેજો. એક મોટા સમાચાર આવી રહ્યા છે અને આ પ્રેમ લગ્નને લઈને જ આ સમાચાર છે એટલા પણ નજર કરવી જરૂરી છે. પ્રેમ લગ્ન એટલે કે જે ભાગેડું લગ્ન હોય છે એના કિસ્સામાં લગ્ન નોંધણી લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે એમાં નિયમોમાં મોટો ફેરફાર થયો છે. વિગત મળી રહી છે કે ભાગેડું લગ્નની નોંધણીને વર્ગ 2 અધિકારી, ક્લાસ 2 અધિકારી મંજૂરી આપશે. તલાટી વર્ગ 2 અધિકારીની મંજૂરી વિના નોંધણી નહીં થાય. ભાગેડું લગ્નના કિસ્સામાં માતા પિતાને પણ એક નોટિસ મળશે અને 30 દિવસમાં નોટિસ અંગે જવાબ આપવો પડશે. યુવક યુવતીના માતા પિતાએ જવાબ રજૂ કરવો પડશે તેવી અત્યારે પ્રાથમિક વિગતો મળી છે. તમે હમણાં જ આપણે વાત કરી કે પ્રેમ લગ્નને લઈ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. પાટીદાર સમાજો કે પછી બ્રહ્મ સમાજના આગેવાનો એ સીએમ સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે. એમની જે અલગ અલગ માંગ હતી એ કિસ્સામાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. અમને સમાચાર મળી રહ્યા છે કે હવે આ જે લગ્ન છે એની મંજૂરી વર્ગ 2 ના અધિકારી, ક્લાસ 2 અધિકારી આપશે. તલાટી વર્ગ 2 ના અધિકારીની મંજૂરી વિના પ્રેમ લગ્નની નોંધણી નહીં થઈ શકે. પ્રેમ લગ્નના કિસ્સામાં માતા પિતાને પણ નોટિસ મોકલાશે અને 30 દિવસમાં નોટિસ અંગે જવાબ આપવો પડશે અને સાથે સાથે યુવક યુવતીના માતા પિતાએ જવાબ આપવો પડશે. આ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારી સાથે નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજના લોકો સીએમ સુધી સચિવાલયમાં રજૂઆત કરતા આવ્યા છે અને હવે એક નિર્ણય લેવામાં આવ્યો છે. આખરે આ નિર્ણય શું છે, એની કેવી અસર થશે, કેવી રીતે તેનું અમલીકરણ થવાનું છે? જી, ખાસ ભાગીને લગ્ન કરવા સંબંધિત જે પ્રકારની રજૂઆત અલગ અલગ સમાજ તરફથી, ખાસ પાટીદાર સમાજ તરફથી જે રજૂ કરવામાં આવી હતી તેને લઈને રાજ્ય કક્ષાએ પણ 2 થી 3 બેઠકો થઈ હતી અને આ બેઠકોમાંથી એ પ્રકારનો નિષ્કર્ષ સામે આવ્યો છે કે લગ્ન નોંધણીની જે પ્રક્રિયા છે તેના નિયમો છે તેની અંદર થોડા સુધારા વધારા કરીને લગ્ન નોંધણી પ્રક્રિયાને સ્ટ્રીમલાઇન કરવામાં આવશે.
એક બાબત એ અત્યારે સામે આવી રહી છે કે લગ્ન નોંધણી માટે અત્યાર સુધી તલાટી કમ મંત્રી દ્વારા જે લગ્ન નોંધણી થતી હતી તેમાં ફેરફાર કરવામાં આવશે અને લગ્ન નોંધણીની અંદર વર્ગ 2 કક્ષાના જે અધિકારી છે તેમની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. એટલે કે તલાટી પાસે જ્યારે પણ લગ્ન નોંધણી માટેની અરજીઓ આવતી હોય છે ત્યારે તેને સ્ક્રુટિની કરીને તલાટી મંત્રીએ વર્ગ 2 કક્ષાના જે અધિકારી છે તેની પાસે આ લગ્ન નોંધણીની તમામ અરજીઓ મોકલવી પડશે અને વર્ગ 2 કક્ષાના જે અધિકારી છે તેમની મંજૂરી સાથે જ લગ્ન નોંધણી જે છે તે થઈ શકશે. તે પ્રકારની એક બાબત સામે આવી રહી છે. આ ઉપરાંત 30 દિવસની નોટિસ માતા પિતા જે છે તેને આપવામાં આવશે. આ અંગે માતા પિતા તરફથી વાંધો પણ રજૂ કરી શકાશે તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે અને સંભવિત રીતે આવતીકાલે બુધવારે કેબિનેટ બેઠક મળવાની છે. આ કેબિનેટ બેઠકની અંદર પણ આ વિષયને લઈને ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે અને જો કેબિનેટ બેઠક બાદ આ સુધારો જે છે તેને મંજૂરી આપવામાં આવે તો સત્તાવાર તેની જાહેરાત પણ કરવામાં આવશે. અલગ અલગ સમાજ સમુદાય દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયાની અંદર સુધારો કરવા માટે, ફેરફાર કરવા માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાને લઈને રજૂઆત થઈ હતી. ચાહે પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, આ ઉપરાંત કોળી સમાજના આગેવાનોએ પણ આ અંગે ટેકો જાહેર કર્યો હતો. તો હવે તે દિશાની અંદર રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને તેના નિયમોમાં થોડા સુધારા વધારા કરીને લગ્ન નોંધણી પ્રક્રિયાની અંદર આ સુધારા દાખલ કરાશે અને સંભવિત રીતે આવતીકાલની કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા કર્યા બાદ આ નિયમો જાહેર કરવામાં આવે અથવા તો સુધારો કરવા સંદર્ભે રાજ્ય સરકાર પોતાની પ્રતિક્રિયા આપે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બામણિયા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. દિનેશજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપે તો ઘણા સમયથી આ બાબતે લડત ચલાવી છે, રજૂઆત કરી હતી અને હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ ક્લાસ 2 અધિકારીની મંજૂરી વિના નોંધણી નહીં થાય. સાથે સાથે માતા પિતાને પણ 30 દિવસની નોટિસ આપવામાં આવશે. આપની પ્રથમ પ્રતિક્રિયા? રાજ્ય સરકાર પાસે ઘણા લાંબા સમયથી દરેક ગુજરાતના દરેક સમાજો સંગઠનો માંગણી કરી રહ્યા હતા, કારણ કે ભાગેડું લગ્ન એક સમસ્યા અને દુરુપયોગ થવાનો બનાવો બહુ બનતા હતા. દીકરીઓ સાથે અસામાજિક તત્વો દ્વારા છેતરપિંડી કરીને પોતાની જાતિ, જ્ઞાતિ, પોતાના શરીરના રોગો અને આર્થિક સ્થિતિ છુપાવીને દીકરીઓને ફોસલાવીને લગ્ન કરવામાં આવતા હતા. સરકારે આ બાબતે અમારી વાત સાંભળી અને આજે નિર્ણય લીધો છે. અમે પ્રથમદર્શીને ખૂબ ખૂબ આવકાર કરીએ છીએ. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે ખાસ આ તકે આભાર માનીએ છીએ. કાયદા સચિવ અને બધા સાથે જ્યારે અમે બેઠક કરી ત્યારે સરકારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કીધું હતું કે રેગ્યુલર લગ્નને પણ નુકસાન ના જાય અને ભાગેડું લગ્ન પર રોક આવે એના માટેના પ્રયાસો કરવામાં આવશે. લાંબા સમય પછી પણ ખૂબ સારો નિર્ણય લેવાયો છે. હજુ ડિટેલમાં ઓનલાઈન લગ્નની નોંધણી થાય એ બાબતે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ. તો અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ બાબતે તાત્કાલિક આવતીકાલે કેબિનેટમાં બિલ મંજૂર કરે. ઓકે, ઠીક છે દિનેશજી, અમે તો શો જે સિંગર આરતી સંઘાણી એના પર કરી રહ્યા હતા એની વચ્ચે સમાચાર આવ્યા એટલે આપની પ્રતિક્રિયા લીધી. હવે આરતી સંઘાણીનો વ્યાવસાયિક ધોરણે પણ વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે સુરતમાં એમનો કાર્યક્રમ હતો, પછી એ કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો. એ બાબતે આપ શું કહેશો? આપને લાગે છે કે યોગ્ય થઈ રહ્યું છે? જો દીકરી કોઈ પણ જગ્યાએ પોતાના લગ્ન સાથે જીવન પસંદ કરે નથી, કોઈ વાંધો નથી, પરંતુ આરતી સંઘાણીના કેસમાં જે બનાવ બન્યો છે તેના માતા પિતા વેદનાથી રડતા હોય છે. સાથે સાથે એ સમાજને સ્વતંત્રતાની સલાહ આપી રહ્યા છે, એટલે એ બિલકુલ વ્યાજબી નથી. દીકરી પોતાની સ્વતંત્ર થાય. આનાથી નુકસાન એ થઈ રહ્યું છે કે જે અન્ય દીકરીઓ પોતે કંઈક પોતાની જિંદગીમાં કરવા માંગે છે એવી દીકરીઓને મા બાપ રોકી રાખશે. એને આગળ વધતા એની જે જાહેર જીવનની છૂટછાટો હોય એ રોકવામાં આવશે. એટલે એને આવા પગલાં સમજદાર વ્યક્તિએ ન ભરવા જોઈએ જે લોકો સમાજમાં આગેવાન છે. એ કઈ જ્ઞાતિમાં લગ્ન કરે છે, આંતરજ્ઞાતીય લગ્ન કરે છે, એ વિષય મહત્વનો નથી, પણ માતા પિતાને જાણ થવી જોઈએ, કારણ કે એમના માતા પિતાએ મજૂરી કરીને એ દીકરીને આજે એ સ્થાન ઉપર લાવી હતી. જો એમના માતા પિતાએ જે તે વખતે એને સિંગર બનવા ના દીધી હોત તો આ દિવસો એને માતા પિતાને જોવા ના પડ્યા હોત. બીજું સાથે સાથે એક ખૂબ જ મહત્વની બાબત તમામ દીકરીઓ માટે છે કે સ્વતંત્રતા હોવી જોઈએ, પણ માતા પિતાની ફરજ પણ પોતાની ફરજ છે. સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા અને પોતાની સાથે થયેલા પ્રેમો, એક વ્યક્તિના પ્રેમના લીધે તમે કુટુંબમાં તમામ ભાઈ બહેન, માતા પિતા બધાના પ્રેમને તમે તરછોડી રહ્યા છો. પ્રેમ ક્યારેય પણ એવું શીખડાવતું નથી, એટલે આને છેતરપિંડીથી વિશેષ કાંઈ ન કહી શકાય. આરતી સંઘાણી સાથે જે થયું છે તે તમામ સમાજો, દરેક વર્ગના છોકરા હોય કે છોકરી હોય એની સાથે આવું કરવું જોઈએ. અમે સ્પષ્ટ કહીએ છીએ કે હવે અમે એને કોઈ પણ જગ્યાએ જે કાર્યક્રમો કરશે એમાં અમે એનો વિરોધ કરીશું.
બિલકુલ આભાર દિનેશજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે મહેશ વાઘાણી જોડાઈ ગયા છે કે જેમણે ગઈકાલે ત્યાં કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા હતા અને એમણે વિરોધ કર્યો હતો. મહેશભાઈ, શું વાંધો છે તમને જો આરતી સંઘાણી કોઈ જગ્યાએ કાર્યક્રમમાં જાય, એ ગીત ગાય કે એનો વ્યવસાય ચાલુ રહે એનાથી? પહેલાં તો ગુજરાત ફર્સ્ટ દ્વારા હું એટલું કહેવા માગું છું કે આ સરકાર જે હમણાં તમે બ્રેકિંગ કર્યું ને જે ગુજરાત ફર્સ્ટ દ્વારા મને સાંભળવા મળ્યું એના બદલ સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બધી પ્રતિક્રિયાથી આવો સારો એક નિર્ણય લેવામાં આવ્યો છે અને કાલે કેબિનેટ બેઠકની અંદર આ નિર્ણયને મંજૂરી અપાશે. તો કાલની જે વાત હતી એના ઉપર તમને લઈ જાઉં તો ખરેખર એક એવો પ્રસંગ હતો લગ્નનો, અને એ મહેશભાઈ સુરાણીને ત્યાં લગ્નનો પ્રસંગ હતો અને ત્યાં આરતીબેન કંઈ પ્રોગ્રામ લીધેલા હોય અને એ આરતીબેને પ્રોગ્રામ લીધેલા હોય અને ત્યાં આવવાના હોય એવી અમને ખબર પડી. અને એ ખબર પડતાની સાથે જ અમે આરતીબેનને કે એના કોઈ ભાગેડુ વ્યક્તિ છે એની અમે સમજાવવા નહોતા ગયા. અમે ફક્ત ને ફક્ત મહેશભાઈ સુરાણીનો જે લગ્ન પ્રસંગ હતો એ એમની સાથે વાત કરી કે ભાઈ આવી રીતે સમાજની અંદર આડઅસર થતી હોય અને જે દીકરીઓ દ્વારા જે આ સમજૂતીથી કે અણસમજૂતીથી કામ થતું હોય તો એના દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે તો બિનવ્યાજબી છે. અને હું સ્પષ્ટ શબ્દોમાં વખોડું છું આ વસ્તુને કે ખરેખર જિંદગીની અંદર આવા પ્રોગ્રામ થાય એ બિલકુલ યોગ્ય નથી. અને જીવનમાં માતા પિતાની મંજૂરી વગરના લગ્ન એ પણ બહુ ખરાબ છે, કારણ કે બીજી દીકરીઓ પર આની બહુ મોટી અસર પડે છે. કોઈપણનો પરિવાર હોય, આ બધા જ પરિવારની અંદર દીકરીઓ હોય છે અને આ એક રોલ મોડલ કહેવાય અને રોલ મોડલની અંદર એનાથી લોકો શીખતા હોય છે. તો આ શીખવાના કારણે આવું સમાજ શીખે એ બિલકુલ યોગ્ય નથી. એટલા માટે અમે એનો વિરોધ દેખાડ્યો હતો કાલે. પણ તમને નથી લાગતું કે તમે બંધારણના વિરોધમાં જઈ રહ્યા છો? બંધારણ તો મંજૂરી આપે છે કે તમે તમારી એક ઉંમર થઈ જાય પછી તમે વ્યક્તિગત રીતે તમે વયસ્ક થઈ જાઓ, તમે નિર્ણય લઈ શકો છો. અને બીજી બાજુ તમે તો ઠેકો લઈ રહ્યા છો આખો સમાજનો કે ભાઈ તમારે પાટીદાર સમાજમાં જ લગ્ન કરવાનું, બીજે ક્યાંય નહીં કરવાના. એ જે દીકરી જો એ કોઈ કાર્યક્રમ કરતી હોય પોતાના વ્યવસાય માટે, એને પણ રોકાવી દેવાનું, એ આપને વ્યાજબી લાગે છે ખરું? એ બેનને અમે મળવાનું થતું નથી ને બેનને મારે મળવું પણ નથી. મારે તો ફક્ત ને ફક્ત એના મમ્મી પપ્પાને એ મળે, સમાજની અંદર એક સારી ચેતના જાગે. આવા જ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવે છે. અને રહી વાત ઠેકા લેવાની, તો સમાજની અંદર ઠેકા લેવાનું, સમાજની અંદર પાટીદાર સમાજમાં જન્મ છે અમારો સાહેબ, એટલે ઠેકો તો આજે કાલે હંમેશા માટે લેવાનો છે આ સમાજનો. કારણ કે આવું બધું જોવા માટે, પાટીદાર સમાજની અંદર જન્મ લઈને આ બધું જોવા માટે, સારા સંસ્કાર લેવા માટે આ બધું હોય જ છે. પણ ઠેકા લેવાની જે વાત તમે સાહેબ કરો છો એ ખરેખર યોગ્યતાવાળી નથી. કારણ કે સમાજની અંદર જન્મેલા વ્યક્તિ ઠેકો નહીં લે તો બીજું કોણ લેશે? એટલે સારી દીકરીની જે વ્યાખ્યા હોય એ સારું પ્રમોટ કરીએ છીએ, બાકી જે ભૂલ હોય એ શીખવાડવાની જ હોય છે સાહેબ, અને એના માટે આવા વિરોધ થતા હોય છે. બરાબર મહેશભાઈ, એટલે આ ઠેકો હમણાંથી શરૂ થયો છે આરતી સંઘાણીથી કે એની પહેલા તો પાટીદાર સમાજમાં શું પ્રેમ લગ્ન થયા જ નથી? ઘણા બધા લોકોના થયા છે. તમારા પરિવારમાં પણ કોઈક હશે જેણે પ્રેમ લગ્ન કર્યા હશે. શું એ બધાનો બહિષ્કાર ન થવો જોઈએ? તમારે જો એ લાઈનમાં જવું છે તો તમામનો બહિષ્કાર કરો, તમામના કાર્યક્રમ બંધ કરાવો, તમામના ધંધા એને બોયકોટ કરી દો. ફક્ત આરતી સંઘાણી જ કેમ? એમનું એવું કેવું છે કે મને ટાર્ગેટ કરાઈ રહી છે, જાણે કે મારું જીવન લોકોનું જીવન થઈ રહ્યું છે, એવું કેવું છે આરતીબેન? પહેલી વાત તો એ કહું છું કે સમાજની અંદર જન્મ લીધો એટલે ઠેકા લેવાની જ વાત છે. આ ઠેકાથી જ ચાલુ થશે. સમાજમાં જન્મ લીધો છે એટલા માટે. બીજી વાત તમને ધ્યાન દોરું કે એ જે વ્યવસાયની વાત છે, હું એને કોઈ રોકવા માટે કોઈ એવો મોટો માણસ નથી કે હું એને રોકી શકું. પણ હું તો જે વસ્તુની વ્યાખ્યા છે, સાચી હકીકત છે, એ જે મોટા વડીલો હોય છે એને સમજાવવા જવાનો છું કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી, એટલા માટે આનો બહિષ્કાર કરવો જોઈએ. સીધી વાત છે. સારા કામ કરશો તો એને ખંભે બેહાડીને એને પ્રમોટ કરીને બોલિવૂડ હોલિવૂડ સુધી પહોંચાડવાની જવાબદારી પણ લઈએ છીએ. સારા કામ એટલે કેવા સારા કામ? એટલે શું એમના એ લગ્ન તોડીને પરત આવતા રહે? નહીં, હું એવું કહું છું કે માતા પિતાને પગે લાગીને એની સાથે વાત કરો. એના માતા પિતા સતત રડે છે, એના માતા પિતાઓ એ દુઃખની વેદનાઓ સમજીને એ બહાર મોઢું દેખાડવા જેવા નથી રહ્યા અત્યારે. આ સમાજની વ્યાખ્યાઓ છે. જ્યારે એ માતા પિતાઓને અમે પૂછીએ છીએ ત્યારે એવું કહે છે કે મારું નાક કપાઈ ગયું છે. આ સરળ વાત છે.
કે જ્યારે આવું માતા પિતા કહેતા હોય તો અમે બાળકને એવું કહેવા માંગીએ છીએ. હું તો હજી તમારા માધ્યમથી આરતીબેનને બે હાથ જોડીને પગે લાગુ છું કે બેન, તમે તમારા માતા પિતાને મળો. આજે જે વાલ્મીકી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય અધર, એના વડીલોને પણ મળો. આ બધાને એક બેઠકને ચર્ચા ઉપર પ્લેટફોર્મ ઊભું કરીએ અને પ્લેટફોર્મ દ્વારા આપણે સાચી હકીકત માહિતી મેળવીએ અને એનું સુખદ અંત લાવીએ. બિલકુલ, આપણી સાથે ફોનલાઈન પર મહેશભાઈ સવાણી પણ જોડાઈ ગયા છે. તો હજારો દીકરીઓના પાલક પિતા કહેવામાં આવે છે. મહેશભાઈ, આપનું શું કહેવું છે કે આ જે રીતે પ્રેમ લગ્નને લઈ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને હવે વ્યાવસાયિક ધોરણે પણ મામલો પહોંચી ગયો છે કે ભાઈ જે આ કાર્યક્રમ હોય એ કાર્યક્રમ પણ બંધ કરાવી દેવાના, તમામ જગ્યાએ બોયકોટ થવાનું, આપનું શું કહેવું છે? બધા કરતા પહેલા તો પ્રેમ લગ્ન કરે કે મા બાપની રાજી ખુશીથી લગ્ન કરે, પ્રેમ હોવો જોઈએ એ જરૂરી છે. એ પ્રેમ લગ્ન કરીને પ્રેમ લગ્નમાં પહેલેથી પ્રેમ હોય અને મા બાપના મા બાપે ગોતેલી દીકરી કે દીકરો હોય તો એ પછીથી પ્રેમ કરે. પ્રેમ એટલે પ્રેમ લગ્ન પહેલા હોય કે પ્રેમ લગ્ન મેરેજ પછી હોય, પ્રેમ હોવો જરૂરી છે. નંબર 2, આંતરજ્ઞાતીય લગ્ન એ હું એનો પૂરેપૂરા સમર્થનમાં છું કે ભાઈ અમે ઘણા બધા સમાજો એવા છે કે દીકરીઓ નથી મળતી, તો ટ્રાયબલ વિસ્તારમાંથી કે બીજા રાજ્યમાંથી પણ દીકરી લાવે છે તો ત્યાં જ્ઞાતિ જોવાતી નથી અને જ્ઞાતિવાળો હોવો જ ન જોઈએ. આપણા દેશમાં રિયલમાં જો આપણા દેશ માટે ખતરનાક જો સ્વરૂપ હોય તો એ જ્ઞાતિવાદ છે. અમારે સુરતમાં તો ઘણા બધા સોસાયટીમાં એવા બોર્ડ માર્યા છે કે પટેલો સિવાય અહીંયા કોઈ લેવું નહીં દેવું નહીં, કે બીજી જ્ઞાતિ અંદર આવી જ ન જોઈએ. તો આપણે આમાં કઈ રીતે આપણો દેશ એક કહેવાય? એના માટે આંતરજ્ઞાતીય લગ્ન ન થવા જોઈએ એવું નથી માનતો, પણ માતા પિતાની સંમતિથી થવું જોઈએ. હા, આપની વાત સાચી છે, પરંતુ હવે એની સાથે સાથે સરકારનો એક નિર્ણય પણ આવી રહ્યો છે. કહેવાય રહ્યું છે કે હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર લગ્ન નોંધણી, પ્રેમ લગ્નવાળી નોંધણી એ વેલિડ નહીં ગણાય. સાથે સાથે માતા પિતાનો પણ જવાબ આપવામાં આવશે, 30 દિવસમાં જવાબ લેવાશે, પછી કન્ફર્મ થશે. એ બાબતે શું કહેશો આપ? મારું એવું કહેવાનું છે કે માતા પિતાની સંમતિ હોવી જોઈએ, પણ આંતરજ્ઞાતિ હોય તોય માતા પિતાની સંમતિ હોય તો કરે તો શું વાંધો? હું આજે તમને કિંજલ દવેનો આપણે એક્ઝામ્પલ લઈએ, માતા પિતાની સંમતિ હોવા છતાં સમાજ વિરોધ કરે એ તદ્દન રોંગ છે. હા, બિલકુલ. અચ્છા, આજે આરતી સંઘાણી વાળા કિસ્સામાં આપ શું કહેશો કે હવે તો વ્યવસાયિક ધોરણે પણ એમનો વિરોધ થઈ રહ્યો છે કે ભાઈ કોઈ કાર્યક્રમ જ ન થવા જોઈએ એમના? નહીં, આરતી સંઘાણીમાં કદાચ એવું જે મને જાણવા મળ્યું એમાં એના માતા પિતાની સંમતિ નથી તો એ લોકો એની ઉંમર કંઈક, મેં તો એવું પણ સાંભળ્યું છે કે દીકરાની પણ ઉંમર ઓછી છે. હવે એ સાચું ખોટું તો ભગવાન જાણે, પણ વ્યવસાયમાં કોઈ પણ જાતનો ટકોર ન કરવી જોઈએ. સમાજ અત્યારે, જો હું તો બધા કરતા પહેલી વાત કરું કે સમાજ તમારા ખરાબ સમયમાં કોઈ કામમાં આવતો છે જ નહીં. ખાલી શિખામણો આપવા, મારામારી કરવા, આવું બધું કરવાનું હોય તો સમાજ હોય. બિલકુલ. આરતી સંઘાણીને શા માટે એનો વિરોધ કર્યો, ક્યાં વિરોધ કર્યો એ મને કઈ ખબર નથી અને હું એમાં પડવા માંગતો નથી. પણ હું આંતરજ્ઞાતીય લગ્ન માટે હું હંમેશા કહું છું કે આપણે આ બધા સમાજના વાડા આપણે ઉભા કરેલા છે, રાજકારણ ઉભા કર્યા છે, ધર્મના વાડા આપણે ઉભા કર્યા છે. આ બધું શા માટે છે? આપણે બધા એક જ છીએ, બધા સમાજ એક રીતે રહેવો જોઈએ, બધાએ ભાઈચારાની જેમ રહેવું જોઈએ. આ સમાજના વાડા કરીને, ધર્મના વાડા કરીને અને સમાજમાં પણ તમે જુઓ તો મોટા કરે તો એને લીલા કહેવાય. આજે આપણે બધા ધર્મના નામે કહીએ કે બાગેશ્વર બાબા છે તો બાગેશ્વર બાબાની બેન કોઈક છે એ અલગ ધર્મમાં છે તો એમાં કોઈનો વાંધો નથી, એમને તો છતાં પણ બધા પગે લાગવા જાય જ છે ને. જી, આભાર મહેશજી, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. આપનું શું કહેવું છે મહેશભાઈ? જે રીતે વિરોધની શરૂઆત ગઈકાલે થઈ હતી અને હવે આગળના સમયમાં શું આવી રીતે જ આપ કાર્યક્રમ કરતા રહેશો કે જ્યાં પણ આરતી સંઘાણીનો કાર્યક્રમ હોય તો તમે ત્યાં પહોંચશો ને લોકોને સમજાવશો કે ભાઈ આ કાર્યક્રમ ન થવા દો? જી બિલકુલ, હું તમને હજી પણ કહું છું કે જ્યાં સુધી એના મમ્મી પપ્પાને એ મળીને, એક કોઈ સામેવાળા પક્ષના પણ મમ્મી પપ્પાને મળીને, બંને મમ્મી પપ્પાને બધાને મળીને, સમાજના સારા આગેવાનોને મળીને એક મોટી બેઠક બોલાવવામાં આવે. આરતીબેનનું જે કંઈ સમાધાન છે એ બેઠકથી જ થશે અને આ બેઠક બોલાવીને જે કોઈ વસ્તુનું નિરાકરણ થાય એ યોગ્ય માન્ય રહેશે
અને જો આરતીબેન મમ્મી પપ્પાનો બહિષ્કાર કરે છે તો ખરેખર એને આ સમાજની અંદર આવા કાર્યક્રમો જ્યાં પણ થતા હશે ત્યાં અમે લોકો જશું અને સામેવાળા પક્ષને અમે સમજાવશું કે આ યોગ્ય નથી, એટલા માટે આમનો બહિષ્કાર કરો. સીધી વાત છે ને, કે જ્યાં સુધી મમ્મી પપ્પાને મળીને એ આ એક એને સુખનું સમાધાન ન લાવે, કારણ કે એ મમ્મી પપ્પાને એટલા રડાવે છે કે મમ્મી પપ્પા બિલકુલ અત્યારે ટેન્શનમાં છે. કાલે પણ ક્રિસ્ટલ ફાર્મની અંદર પણ મમ્મી પપ્પા એને શોધવા માટે ગયા હતા, એવી બાતમી મળી હતી, તો ત્યાં પણ એ ગયા હતા, તમને મળ્યા નતા, બાવણા ખપકાર્યા પણ એ મળ્યા નથી. તો મારું એવું બિલકુલ કહેવાનું છે, જ્યાં સુધી મમ્મી પપ્પાને એ નહીં મળે ત્યાં સુધી બહિષ્કાર થશે ને થશે. બિલકુલ આભાર મહેશજી, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે પાટીદાર અગ્રણી કહી રહ્યા છે અને સાથે સાથે મહેશભાઈએ પણ કહ્યું, દિનેશ બામણિયા પણ કહ્યું કે જ્યાં જ્યાં આવા કાર્યક્રમ થતા હોય એ કાર્યક્રમ રદ થવા જોઈએ. એમની ડિમાન્ડ એવી છે કે ભાઈ માતા પિતા સાથે વાતચીત તો કરી લો, સંવાદ તો કરી લો, પછી તમારે જે સમાધાન નિર્ણય કરવો એ કરો. પરંતુ એક બાબત નક્કી છે કે હજુ પણ આ બાબતે ઘણા બધા પાણી વહેવાના બાકી છે, કારણ કે હવે સરકાર આ બાબતે નિર્ણય લાવવા જઈ રહી છે. જોવાનું રહેશે કે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે અને હવે આવનારા સમયમાં જેટલા પણ પ્રેમ લગ્ન થાય, શું એને લઈ આવીને આવી ચર્ચા થતી રહેશે કે કેમ, એક મોટો સવાલ છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત.